હેડો મોમાં પચાર કાલ ભેળા કરશે. તમે હેડો, તમે હડજી હડજીન તો હેડો રે રસ. પછી કાલ મેળો છે ખબર છે ને? હોય ને તો મેળે જવું હોય તો પછી હડજી ઘઉં ભેળા કરો ને ઘટાવો પરા. કાલ ઘટાડો પર કાલ ભેળા જા. હોય પછી મેળે જવા નહીં મળે પાછું. એ મોમાં હા મેળાનો તો મેળ પડી જાય છે હા. પણ મારો જ મેળ નહીં પડતો. એટલે તારો મેળ પડી ગયો હોત પણ તું છે હમો રહેશે. ચમ મેં શું કર્યું? તો કેટલો તારા હગા હડા 25 હગા મેલ આયા. ઓય તું હમો રહ્યો. 25 થી એકે ગમાડ્યો એ ગમાડે ના ગમાડે એ હું શું કરું? મારો પ્રોબ્લેમ થોડો છે. તો કનો મારો વક છે. તો તું એડવર્ટાઈઝ કરે, નરવી અલગ અલગ એડવર્ટાઈઝ કરે, પછી કોણ ગમાડે? ચીયા દાડા એડવર્ટી કરી. તો દાડી એડવર્ટાઈઝ કરે છે કે ઓહો એડવર્ટી કરી હોત તો ટીમ આવતા હોત. વાત કરે છે, એડવર્ટાઈઝ કરે એટલે થતો થતો નહીં. મોમાં જો તમે જો હું તો આ બેઠો હું નહીં આબાનો પાછો કહું તમને. ચાલ ચોક મેળ પાડો તો અમે તો હું એકલા બધા ઘઉં ભેળા કરી નાખું. એટલે મેળ હવે મેં તાર વગર કીધે મેં મેળ પાડેલો છે, એક જગ્યાએ કીધું છે. ના હું તો નહીં અડવાનો છો હવે તો પાછો પણ આ કીધું પડવું છે એક જગ્યાએ. હમણાં હજુ ફોન આવે એટલી વાર છે. તાર હગો તાર વગર કીધે મેં નક્કી કરીને બચ્ચા મરી ગયા પાસે આવશે. મરી ગયા પાસે નહીં. હમણાં તારો ફોન આવ્યો હમણાં. એ તો કે અમે કીધું તું એકદમ ઘઉં ભેળા કરે છે કે કોઈ હોતો નહીં, તમે હું ડાયરેક્ટ ઘેર આવું એમ કીધું. ને હવે તો પાછો તમારથી લગભગ 4-5 વાર નેનો દશું. હવે પણ કોઈ હોતો નહીં, થઈ જાય. હજી ભણા ચિંતા મત કર, હું બેઠો છું ને. બેઠા જ છો આયા તારના. હેજ ભેળા કર. એ તો હમણાં બપોરે લાવવાનું જ છે આપણે. હવે જુઓ ને ખાલી તોય હગાનું કીધું ચેવો ઉપડ્યો મારો ભણો. હા રેડી. ત્યાં થઈ ગયા આડો ઘઉં લેવા. એટલે આ ઘઉં લેવા નહીં જાવું, હાલ એક છોકરાને બહુ લેવા જાવું છે મારે એટલે. કેને? એટલે આ એક શેખ હગાને મેં જાવું છે એટલે હાલ આજ મેળ નહીં પડે ઘઉં નો. હદ કરજો નકર માર ડોશી છે આવડી અને જીમ છે આવડી. મારું લોહી પી જાય છે. એ તો મને ખબર છે, તમારું ડોશી તો પોકવા નહીં જીધી, પણ કાલ ઘઉં લાવશે. આજ મારે જાવું છે બુચાવાળા. હા મસ્ત હગું જો. હો સારું. માં હેડો કે પછી કેટલી વાર હેડે લે પેલા આવે તાર હેડા કે પણ ઈ કેટલા રહ્યા. એ હાલ ફોન કર્યો છે કે આવું છું રસ્તામાં છું. તો તમારે વહેલો ફોન ના કરાય. વહેલો કર્યો છે ફોન એટલે તો આયા ઘઉં ભેળા કરતા નહીં આયા ઘઉં ભેળા કરતા. તો પછી આટલી વાર કરશો તો પછી પણ તારે કેવા આટલી આખલાસ છે? પેલા ઘઉં ઘઉં પણ વાત સાચી છે. ઘઉં પણ તારે પેલી લાવો ઘઉં, પછી કરશે ભેળા ઘઉં. બરોબર વાત સાચી. તો પછી પેલા આબાજી પણ આ તો ઘઉં પછી વાર થઈ જાય પછી ઘટાવા એ આયા કે બધું કાકા હેડ તું. તમે તો કેટલી વાટ દોરાવો છો. એટલે મોડું થઈ ગયું, બસમાં આવ્યો તો એટલે. હાલ હેડો કે હેડો પણ વાર થઈ જાય. હેડે પણ હેડે છે પણ હા કાકી થોડો. તમે તો ખૂબ મોડું કરાયો અમે. એટલે આ થોડું નાવા ધોવાનું હતું ને, એ બસમાં આવ્યો ઘઉં બોરી વાળો આવ્યો કે ઘઉં બોરી જોવે છે. કીધું લે ઘઉં બોરી એટલે હાલ છે આપણે ઘણા છે ઘઉં પાછા છે. હા તો બોરી તમે હાલ દો હેડ દો. મારા ઘઉં છે ને? એક નંબર ઘઉં છે. એક નંબર. તારે હેડ દો બાઈક લઈને જા હન. બાઈક લઈને જા હેડતા જ આવો તો. કેટલું છે 20-30 કિલોમીટર. એ વાતો બસ ને વાતો કરો હેડો કે તમે. આપણે બાઈક તો લેવા જઈએ. હેડતા ના જગડા આપણે. હા બાઈક લઈને જતું કોઈ રોલા પડે. હવે ચાલુ કરો કે એટલે કરું તો પણ સેલ નહીં લાગતો. ચાવી લગાવો. ઠીક મારવી પડશે. કુંસી જવાની. કુંસી લાગેલી જ છે. તો હેડો હેડો ફટાફટ કર દઉં. બે એટલે બેહારો એને. અરે આકાશ છે ઉતવાલ છે. જાજો. બેઠા હા હા એમ પકડી ગયા ને બોલ આવો બા પેલા જેમ. હા બોલ હું કરું બોલો. હવે આટલે તું દેખાતું નહીં ચમ. એ તો કોઈ હશે નહીં. હા અરે આટલામાં લઈ જક નહીં. એટલે 3000 છે. હા રે લ્યા હા લાવડો મોહન લાવજો પરોણો. હા આ પરોણા છે એમ ને. હા મેમન આવો. ઓય બસ પોણે ભાઈ લાવો. બેહો. એટલે શું પેલો ચઈ ગયો. એટલે આ એ ઓહો. તમારે તો હળવીતરી વાળા એટલે હેજ કે હેજ એ રણો ઓમાય હેડ. દસ પોઈન્ટ. હા લાવો પોણી તો ના લાવ આપણે ભણો એ ભણા ઓમાય હેજ કે ઓય મરતે ઓય આ આયો મોમાં લ્યો.
શું હતું? તું એ શું જ્યાં હોય રખડો જે કામ કરવા આવે કર કે આંકડા જોવા ગયો તો. આકડા જોવા ગયો તો તો આકડા ઘણા એટલે જોવા જાય છે ને. હવે પેલો કોણ હે? એ પેલા અમે હાકુ કરવા વાળા છે ઈ છે અમુ બોલ કોક થોડું તમને બોલતા આવડે કોઈ બોલતા આવડે છે બોલતો તો કઈ શીખ્યું જ નહીં. તારે આયા તમારે આમ કેટલી જમીન છે જમી તો 8-9 વીઘા જેવી છે. હે હા. બસ એટલી જ છે એટલી બડી તમારે કેટલી છે તો? એટલે અમારે તો કોઈ ના પૂછે એટલી જમી છે તમને ખબર તો છે કે ખબર છે મને તો કોઈ તમારે. બોલતા નાળે જમી છે ઓવે કોઈ ઓબ્લિક નાળે ઓવે અને ફાગણીએ 8.5 વીઘા તો નહીં હશે ખાલી ઓવે હા 2000 તો બોર છે ખબર છે મને બધી ખબર. તો પછી કોઈ ઘટતું નહીં આપણે તો 4 એટલે કે એવું છે રીટા. હા અમારે એમ તો પોતે બોલ અમારે જ. હા બરોબર ને. એમ તો ઘણું છે એમ તો આપણે તમારું ગામ આમ જેવું કેટલું મોટું છે આમ તો જોવા જ ને જોવા જ તો જ ના જોવા જ તો જોવા જાય ને તો હા. આવડું મોટું છે ગોમ. એમ હોય તમારે જેવડું ગમે. અમાર તો કોઈ ઘણું મોટું નહીં આપણે પેલો ભલાકા નાળા જેટલું છે. હા એવડું જ છે એમ અમારા ગામ માં આપે પણ આમ બધું સુખી બધું સુખી. હા બધા પૈસા વાળા નોટો વાળા અમારે એમ તો ગમે એવું જ છે પૈસા વાળા દરજા વાળા. એમ? વેચી વેચીને દરજા કરે મળે ગમે એમ. એમ મોજ છે ને? મોજ છે મારે ગમે વેચીને ધંધા કરે જમી વેચી. અમુક વાર જે છે જમી કરે હા કરોડ ગમે. ઓહ હાઈવે રેકડો હશે તમારે તો ઓયથી. ઉવે. એટલે હેરા આવે. એ મમ્મા. તો એ મમ્મા. હા કેમ જ નામ પૂછવા વાળા હે? હા આ છોકરાની કેટલી ઉંમર છે તો? અને કોઈ ઘણી નહીં હોય 40 આજુબાજુ છે હા 1.5 વર્ષ જેવું શું છે નહીં. તો તમારે આમાં તમારે જમીજી મકા છે? અમારે જમી પેલો આખલપુરા ને આખલપુરા હોય ઈ મકા. તો વાલાજી જોવા જવું પડશે જતા રહ્યો આપણે તો જોવા. અરે તો તમે વાતો કરો બે જણા બે વાતો કરો થોડું તમારું ગોમે જોતા આવા અને બધી જમીએ જોતા આવા હા એ તમે પાડલી ને આપડી પાડી, પાડી. આખલપુરા પેલી શંકરાપુરા ની બધી પૂરા પાડી બધી પૂરા. તમે ભાળી જાય ને? રવડેલા જ છે તે રવડતા જ કે આપણે બે. તો અમે જોઈને આવો ખાલી હા. ઓબલી વાળા ભાઈ, બેહો. વાતચીત કરો બધી અમે જોઈને આવવાના મમ્મા હું આવ્યો તો. અલા તારે વાતચીત કરવાની છે તું બેસ મોમો જતા રહે લે. ચમ બેઠા પાણી પાણી લાવો ને? યાર લાવ બારા પીવો શું પડ ગયો. મારું બેટું મોમું એ વગર પૂછે નીકળી જાય છે. કહેવાય ના રહ્યું કે હું જોઉં છું. 10 રૂપિયા આલ્યા તો પડી પડી તો લેતા આવ કે છે તો ખરી. લે પાણી આટલું બધું લાવ રે ભાઈ. પાણી છે મફત આવે પૈસે ના આવે. જો મિલતા આવો. ચીએ ખરસ ઉડાડી આટલી બધી. આ ઘઉં ઘટાવે છે કેટલા હોય ગણ ભાઈ કે આતું કે આટલી બધી ઉડાડવાની હોય? ફેસર મોટું હોય કે લા કંટાળો આવે છે. પડી પડી ખાઓ તમે. હા ભાઈ પડીએ ખો વળી હા પડીએ ખો પડી હું ના ખાઉં. પણ ના ઓલા રસ્તામાં સિગરેટ પીધી હતી કે હા તો મેં કાંઈ ના એટલે પડી ખાઉં. ઓ તારે સિગરેટ પીવો હો સિગરેટ હું ના પીવું પણ જે દાડે દારૂ પીધું ને એ દાડે સિગરેટ પીવું. દારૂ પીવો હો દારૂ એ હું ના પીવું પણ જે દાડે ને જુગાર રમી ગયો હોય ને આમ 25 હારી ગયો હોય ને એ દાડે ટેન્શનમાં દારૂ પીવું કહો. જુગાર ના રમો હો જુગાર હું ના રમું પણ એક વાર જેલમાં ગયો હતો કે હા એટલે ને જેલમાં કેદી હોય કે એના બેઠા બેઠા રમતા હતા કે એને પાસેથી રહી શીખી ગયો. તો જેલમાં જઈને તમે આયા જેલમાં હું ના છું તો એમાં કેવું છે કે ભાઈ એક જગ્યાએ હું હગું જોવા ગયો કે હા અમે હવે ટેડ પેડ થતું હતું કે ઉભો થઈને અમને ઓમ મેડી હોય છે. ઓ તારી એનો સિગરેટ પીવે પડ્યું ખાય છે અને દારૂ પીવે છે અને જુગાર રમે છે અને જેલમાં જઈને આવ્યો છે. અમે સુડ જોવા જો એની મેડચી મળીને આવ્યો છે એટલે મારી મેડચી મળે ને એને પેલા મારે સારું પોઠું લેવું પડશે. શું હતું?
મેરચી બીજા મારી કી કોઈ ના મારી કી એ પછી હા. ગોમ મસ્ત હતું મસ્ત માયા ગમ હતો ઓય તકે ઓમ હરુબાની ચા કોણ ભાવે કોઈ ના પાવે આ આ તો. ગોમમાં ઈએ હવે કોઈ ભાડે તો હંતાઈ જાય અરે આમ બાર ગોમમાં કોણ ચા ભાવે આપણે આપણ ઓળખ્યા મણા અરે જબ્બર ગોમો આપણે તો હકું પાકું કરવું જ પડવું છે ચાલે ઉડે છે એટલે પેલા ડોહો ગોડો થઈ ગયો કે શું શિખર શું ડોહો એ બેઠું તું કે નહીં એટલે ઈ ડોહો છે ગોડો થાય એટલે ગોડો નહીં કમ્પ્લીટ ડોહો છે તો મસ્ત માણસ છે હા. આ શું તો પોઠું લઈને ચીડ થઈ ગયો મને હા. બે તો મિલ્યા અને તો તમે કોક કર્યું હોય છે મેં શું કર્યું હે નક્કી થી કોક બાપુ છે બોલ મેં કોઈ બાપુ નહીં ખાલી બેઠો તો અને પડી તોડીને ગાધી હતી બસ આ પડી ગાધી એટલે જ હા પડી ગાધી એટલે રોલા પડ્યા જો તારા હા. હવે ઉડલાય તો ઉઠાયો પોઠા મિલ્યા બે ત્રણ સારું કર્યું માજી રહ્યા છે હાર્યા એ તો બાકી કર્યા મને ખબર છે પણ હવે દર ફેરે બાપે જ છે હવે પેલા હવે હોમે વાળા ની આવું છે ને આપણે તો તમે બેસો પેલું બાઈક પડી હું લેતા આવરું હવે ની તો આપણે ફેવાય નહીં છે ને તમને બાપા બે ના પીવાની વાંધો પડી ગતું નહીં પીવાની તો મારે કોઈક થોડો સંબંધ છે ને હું જઈને આવરું હવે તો બાઈક આપણી ની પણ પડી આવા નીચેમ લઈને આવો છો મમ્મા તમે ઈ તો હારા છે પણ આ તમારે ભણો હવે ભણો તો હવે શું કરવાનું પણ ભણા હવે મારે હવે તો ઘેર ઘંટા કરો હવે તો ઈ જ થાય ઘેર ઘંટા કરવા પડશે અમે 40 તો જાય પર છે હા હું લેતા આવું બાઈક હવે બાઈક લાવતું હેડો હું મરી ઉભા હો આવતું રાખ હાય કા હેડો હવે તમારે તો ચેન્જ નહીં મેળ પડે